આહવા બેંક ઓફ બરોડાની સુરક્ષા કરતા પોલીસ કર્મીઓની બેઠક વ્યવસ્થા કફોડી હાલતમાં। આહવામાં આવેલ એકમાત્ર બેંક ઓફ બરોડા કે જ્યાં કરોડો રૂપિયાની અને બેંકની સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓ જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે। બેંકમાં દરરોજ રોકડ રૂપિયાની આવક જાવક માટે ગાડી પણ આવતી હોય છે। એ જ સ્થળે વીજ ફ્યુઝ બોક્સ ખુલ્લી હાલતમાં છે। કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ? ટોયલેટના પાઇપ તૂટેલી હાલતને કારણે ગંદકી ઉભરાઈ છે। હાલ ચોમાસું બેઠું ત્યાં ઓછામાં ઓછા વધુમાં વધુ છતની નીચે પોલીસ કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા છે। ત્યાં રોડના પતરા જગ્યાએથી તૂટી ગયા છે, જેને કારણે ચોમાસામાં બેસવું શક્ય નથી। છતાં મૂંગે મોઢે સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે। છતાં બેંક મેનેજર કે જવાબદાર કર્મચારીના પેટનું પાણી પણ હલતું નથી। બેંક ઓફ બરોડાની સુરક્ષા કરતા પોલીસ કર્મચારી પોતાની બેંકની બંનેની સુરક્ષા ચિંતા છે, પરંતુ એ જ રસ્તે પસાર થતા બેંક કર્મચારીઓ જાણે આંખે પાટીબંધી હોય એવી રીતે લાગી રહ્યું છે। બેંક મેનેજર આ બાબતે ગંભીરતા કેળવે અને બેંક સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવે। રિપોર્ટર સુશીલ પવાર, ડાંગ, SD ન્યૂઝ ગુજરાતી।